આપણો આજનો આ વિડીયો એવા લોકો માટે છે કે જે પોતે કન્ફ્યુઝ છે કે મારે ફ્લેટ લેવો જોઈએ કે મકાન લેવું જોઈએ. જો તમારે સિક્યોરિટી, લિફ્ટ, પાર્કિંગ કે પાવર બેકઅપની રિક્વાયરમેન્ટ રહેતી હોય છે તો ફ્લેટ તમારા માટે વધુ કન્વિનિયન્ટ રહેશે. અને જો તમે ઓપન સ્પેસ, સાયલેન્સ અને ફ્રીડમના ચાહક છો તો તમારે મકાન લેવું જોઈએ. મેન્ટેનન્સની વાત કરીએ તો ફ્લેટમાં જનરલી કેવું હોય કે ભાગે પડતું મેન્ટેનન્સ આવતું હોય અને બધું હેન્ડલ સોસાયટી કરતી હોય છે. અને જો તમે હાઉસ લેતા હોવ છો તો બધું તમારે જ મેનેજ કરવું પડતું હોય છે. જો તમારે બજેટ ફ્રેન્ડલી આ બેમાંથી એક નક્કી કરવું છે તો તમે સેમ લોકેશનમાં એક જગ્યાએ ફ્લેટ જોવો અને એક જગ્યાએ હાઉસ જોવો છો તો ફ્લેટ તમને એફોર્ડેબલ પડી શકે છે. હાઉસ એની કમ્પેરમાં કોસ્ટલી હોઈ શકે છે. ફેમિલી એન્ડ સેફ્ટીની વાત કરીએ તો કિડ્સ, એલ્ડર્સ કે વર્કિંગ કપલ માટે ફ્લેટ કન્વિનિયન્ટ રહેશે. અને જો તમે જોઈન્ટ ફેમિલીમાં જો છો અથવા પ્રાઇવસી લવર છો તો હાઉસ તમારા માટે બેસ્ટ છે. ફ્યુચર વેલ્યુની જો આપણે વાત કરીએ તો ફ્લેટમાં તમને ઇઝી રેન્ટલ અને ફાસ્ટર રીસેલ મળશે, જ્યારે કે હાઉસમાં તમને લોંગ ટર્મ લેન્ડની વેલ્યુ મળતી હોય છે. તો આ વસ્તુથી એક જ કન્ક્લુઝન છે કે જો કન્વિનિયન્સ તમારી પ્રાયોરિટી છે તો ફ્લેટ, અને જો ફ્રીડમ તમારી ટોપ મોસ્ટ પ્રાયોરિટી છે તો હાઉસ. તો આ વિગત તમને કેવી લાગી એ પણ જરૂર અમને જણાવજો. અને આ વિડીયોની જેને અત્યારે સૌથી વધુ જરૂર છે ને આ રીલ શેર કરો અને સેવ કરો, અને વધુ વિગત માટે ફોલો કરો QBC પ્રોપર્ટીઝ.